આપણે જે ધરતી પર રહીએ છીએ એ સતત ફરતી રહે છે અને એની આ બે મુખ્ય ગતિઓ છે જે આપણા દિવસ રાત અને આખું વર્ષ કેવું જશે એ નક્કી કરે છે. તો ચાલો આજે પૃથ્વીની આ બંને રોમાંચક ગતિઓને એકદમ નજીકથી સમજીએ. ક્યારે વિચાર આવ્યો છે કે રોજ સવાર અને સાંજ કેવી રીતે થાય છે? કે પછી ઉનાળા પછી ચોમાસું અને શિયાળો કેમ આવે છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો બધો પૃથ્વીની બે જબરદસ્ત ગતિઓનો ખેલ છે. ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ પૃથ્વીની પહેલી ગતિની, જેનો અનુભવ આપણે બધા દરરોજ કરીએ છીએ. આ ગતિને કહેવાય છે પરિભ્રમણ. તો આ પરિભ્રમણ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો પૃથ્વી પોતાની જ એક કાલ્પનિક ધરી પર બરાબર ભમરડાની જેમ ગોળ ગોળ ફરે છે. એ ક્યાંય જતી નથી, બસ પોતાની જ જગ્યા પર સ્પિન કરે છે. અને હા, એક મજાની વાત, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. અને એટલે જ આપણને એવું લાગે છે કે સૂર્ય પૂર્વમાંથી ઉગીને પશ્ચિમમાં આથમે છે. હકીકતમાં સૂરજ ક્યાંય નથી જતો, આપણી પૃથ્વી ફરી રહી છે. પૃથ્વીને પોતાની ધરી પર આમ એક ચક્કર પૂરું કરવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે. અને આ જ 24 કલાક આપણા એક દિવસ તરીકે ઓળખાય છે. એમ કહી શકાય કે આપણી ઘડિયાળો પૃથ્વીની આ જ ગતિને માપે છે. અને આ ગોળ ગોળ ફરવાનું પરિણામ શું? સિમ્પલ, દિવસ અને રાત. જ્યારે પૃથ્વી ફરે છે ત્યારે જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં અજવાળું એટલે કે દિવસ હોય છે. અને જે ભાગ પાછળ અંધારામાં જતો રહે છે ત્યાં રાત હોય છે. આ ક્રમ સતત ચાલ્યા જ કરે છે. ઓકે, તો એ થઈ રોજની ગતિ. હવે વાત કરીએ પૃથ્વીની બીજી અને ઘણી લાંબી ગતિની. આ તો જાણે પૃથ્વીની અંતરિક્ષમાં એક લાંબી યાત્રા છે, જેને આપણે પરિક્રમણ કહીએ છીએ. પરિક્રમણ એટલે પૃથ્વીનું પોતાની ધરી પર ફરવાની સાથે સાથે સૂર્યની આસપાસ એક નિશ્ચિત રસ્તા પર ચક્કર લગાવવું. તો યાદ રાખજો, પરિભ્રમણ એટલે પોતાની જગ્યાએ ફરવું અને પરિક્રમણ એટલે કોઈ બીજાની, એટલે કે અહીં સૂર્યની આસપાસ ફરવું. આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ આ એક આખું ચક્કર પૂરું કરતા 365 દિવસ અને લગભગ 6 કલાક જેટલો સમય લાગે છે. અને આ જ સમયગાળો આપણો એક વર્ષ બનાવે છે. અને હા, પેલા જે વધારાના 6 કલાક છે ને, એ બહુ જ અગત્યના છે. તો આ લાંબી વાર્ષિક યાત્રાનું પરિણામ શું આવે? ઋતુઓનો બદલાવ. જુઓ, પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી, પણ થોડી નમેલી છે. આ ઝુકાવને કારણે જ વર્ષના અલગ અલગ સમયે સૂર્યના કિરણો પૃથ્વી પર ક્યારેક સીધા તો ક્યારેક ત્રાંસા પડે છે. અને એનાથી જ ઉનાળો, શિયાળો અને ચોમાસું જેવી ઋતુઓ બને છે. તો પેલા વધારાના 6 કલાકનું શું થાય છે? ચાલો એક સિમ્પલ ગણતરી કરીએ. દર વર્ષે 6 કલાક ભેગા થાય તો 4 વર્ષમાં કેટલા થયા? 6 ગુણ્યા 4 એટલે કે પૂરા 24 કલાક, મતલબ કે આખો એક દિવસ. આ વધારાના દિવસને આપણા કેલેન્ડરમાં સરખો કરવા માટે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરી દેવામાં આવે છે. બસ આ જ વર્ષને આપણે લીપ યર કહીએ છીએ, જેમાં 366 દિવસ હોય છે. તો આપણે બે અલગ અલગ ગતિઓ અને તેના બે બિલકુલ અલગ પરિણામો જોયા. હવે ચાલો આ બંનેને એકસાથે મૂકીને ફટાફટ સરખાવી લઈએ, જેથી કોઈ જ કન્ફ્યુઝન ના રહે. અહીંયા જુઓ, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરવું, જેનો સમય છે 24 કલાક અને પરિણામ છે દિવસ-રાત. જ્યારે પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ ફરવું, જેનો સમય છે 365 દિવસ અને પરિણામ છે ઋતુઓનો બદલાવ. આ જ છે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત. અને છેલ્લે જરાક વિચારવા જેવો સવાલ: શું થાય જો પૃથ્વી અચાનક જ પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે? કલ્પના કરો, એક બાજુ કાયમ માટે દિવસ અને એવી કાળઝાળ ગરમી કે બધું જ ભડકે બળે, અને બીજી બાજુ કાયમ માટે રાત અને એવી થીજાવી દેતી ઠંડી કે બધું જ બરફ બની જાય. આ વિચાર માત્ર જ આપણને સમજાવી દે છે કે પૃથ્વીનું ફરતા રહેવું કેટલું જરૂરી